હવે આ વિડીયો ઉપર ક્લિક કરી લીધું છે તો એકવાર આ વિડીયો છેલ્લે સુધી જોજો। પહેલા તો આ દાદીમાનો તમે એક નાનકડો વિડીયો જુઓ અને વિડીયોની છેલ્લે પૂરેપૂરો વિડીયો બતાવી દઉં તે પહેલા કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ અથવા તો જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો આવો ચમત્કાર તમે ઇતિહાસની અંદર પહેલી વખત જોતા હશો લગભગ। કારણ કે મિત્રો આ દાદીમાનો વિડીયો જુઓ, આ દાદીમાની ઉંમર લગભગ 80 થી 100 વર્ષ જાણવા મળી છે વિડીયો દ્વારા। અને મિત્રો આ ઉંમરની અંદર ઘરડા લોકો ખાટલા ઉપર બેઠા હોય છે, પરંતુ આ દાદીમાનું જે શરીર છે તે કેટલું સ્વચ્છ અને તંદુરસ્ત છે કે આ ઉંમરની અંદર પણ મિત્રો દ્વારકાધીશ જઈ રહ્યા છે અને એ પણ ચાલતા। ખરેખર મિત્રો આનાથી મોટો કયો ચમત્કાર હોય। આજે આ દુનિયા દ્વારકાધીશને ખૂબ જ માને છે, પરંતુ આ દાદીમાનું મન અને તેમની જે આ લાગણી છે ખરેખર અદ્ભુત લાગણી છે। તમે ઘણા બધા વિડીયો જોયા હશે, આજકાલના યુવાનો છે એ ચાલી નથી શકતા કારણ કે તેઓ ગાડી લઈને આ ખેતરેથી આ ખેતરે જાય છે, પરંતુ આ દાદીમાને સલામ છે કારણ કે દાદીમા ફક્ત ને ફક્ત એક મોટી વયની ઉંમરે મિત્રો ચાલતા દ્વારકાધીશ જઈ રહ્યા છે। વિડીયો તમને છેલ્લે સુધી બતાવીશ, છેલ્લે જે વિડીયો બતાવું એ વિડીયો ફક્ત ને ફક્ત જોતા જજો। કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી નાખજો, કારણ કે મિત્રો આ દાદીમાએ કેટલો સંઘર્ષ કર્યો છે અને ખરેખર લોકો જે જોવે છે આ વિડીયો તરત લોકો વિડીયો જોવે કોમેન્ટ કરે છે અને જે આ રોડ ઉપર લોકો તેમને મળે છે ખરેખર વિડીયો અને ફોટો પડાવે છે। આ દાદીમા માટે 100 સલામ છે। તમારું શું કહેવું થાય છે કોમેન્ટની અંદર જણાવજો અને આ દાદીમાનો વિડીયો જુઓ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક કરી લો અને આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે, એટલે કે જેટલા પણ ભાઈઓ અને બહેનો આ વિડીયો નીચે કોમેન્ટ કરશે તો આવનારો જે નવો વિડીયો હશે એની અંદર લાઈવ રેકોર્ડિંગ સાથે તમારું નામ અને ગામ બોલવામાં આવશે। તો ખાસ કરીને નામ અને ગામ કોમેન્ટની અંદર જણાવજો। આપણે મળીએ જોરદાર એક આવનારા વિડીયો સાથે। તમે આ વિડીયો જોઈ લો, વિડીયોને નિહાળજો, કોમેન્ટની અંદર આ દાદીમા માટે 2 શબ્દો કહેજો અને જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં। ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું હોય તો જય ગુગા શોર્ટ કરીને છે, તમે ત્યાં કોઈ તમારે જરૂર હોય સોશિયલ મીડિયા વિશે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને ગુજરાતી ટ્રેન્ડિંગ રીલ્સ પણ જોવા મળી જશે। તો ખાસ કરીને પેજને ફોલો કરજો, આ વિડીયોને બને તેટલો લાઈક કરજો, શેર કરજો અને હવે આપણે જોઈ લઈએ મિત્રો આ દાદીમાનો વિડીયો। ખરેખર મિત્રો તમે જોઈ શકો છો સાથે એક ભાઈ પણ છે અને તે પણ સાથે છે અને ખરેખર આ દાદીમાને 100 સલામ છે, કારણ કે મિત્રો આપણે વિડીયો બનાવવો અને કહેવું એ તો એક સરળ છે, પરંતુ આવો સંઘર્ષ કરવો આ બહુ મુશ્કેલ હોય છે। વિડીયોને લાઈક